નમસ્કાર, પૃથ્વી કોમ્યુનિકેશનમાં આપનું સ્વાગત છે. હું વિરાંગ માંકડ. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન આ એક એવો શબ્દ છે જે કેટલાકને નવો લાગે, પરંતુ આજના યુગનો અને આવતા યુગની આ સૌથી મહત્વની જરૂરિયાત સાબિત થવાની છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ડેવલપ કરીશું એટલે અનેક સમસ્યાઓનો ઉકેલ મળી જશે. આપણે જોઈએ છે કે સરકારી બેંકો, ખાનગી બેંકો, ખાસ કરીને સરકારી કચેરીઓ, ત્યાં અરજદારો અને ગ્રાહકોને લોકો સમજી શકતા નથી. અનેક સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ તેનો ઉકેલ મળતો નથી. રોજબરોજ ગ્રાહકો અને અરજદારો સમસ્યાઓના ઉકેલ માટે આવે છે તો ખરા, પરંતુ નિરાશ થઈને પાછા જાય છે અને એ સમસ્યાઓ આપણને તરફથી ઘેરી વળે છે. દિવસ જતાં, મહિનાઓ જતાં એ સમસ્યાઓ ધીરે ધીરે મોટી થતી જાય, વધતી જાય. પરિણામે આપણે બીજું કાર્ય છોડી અને એમાં એકાગ્ર થવું પડે છે. છતાં આપણને ઉકેલ મળતો નથી. પરિણામે કાર્યક્ષમતા પર અસર થાય, કાર્યની ઝડપ પર અસર થાય, કમ્યુનિકેશન પર અસર થાય, પૂરતું પ્રોડક્શન ના મળે. આવી અનેક સમસ્યાઓ ઊભી થાય. આપણા ઉપરી આપણાથી નારાજ થાય, આપણો ગ્રાહક કે અરજદાર આપણાથી નિરાશ થઈ જાય અને પરિણામે આપણને કાર્યસ્થળે કામ કરવું ગમતું નથી. ઝડપ ન હોવાના કારણે આપણે સાંજે સમયસર ઘરે જઈ શકતા નથી. કાર્ય અધૂરું રહે એ બીજે દિવસ આપણી પર આવે છે. પરિણામે બીજા દિવસનું કાર્ય તો પૂરું જ કરી શકતા નથી. ઇફેક્ટિવ કોમ્યુનિકેશનનો અભાવ હોય, સંવાદ ન હોય, સંકલનનો અભાવ હોય એટલે આ બધી સમસ્યાઓ થાય. અને કોઈ ચિંતાનું કારણ નથી. આપણે એનો ઉકેલ શોધ્યો છે. આપણે સાથે મળીને એનો ઉકેલ શોધવાનો છે. અમે એનો ઉકેલ શોધ્યો છે. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એટલે કે અસરકારક કમ્યુનિકેશનમાં બધી જ સમસ્યાઓની માસ્ટર કી છે. અને આ માસ્ટર કી એક વખત ગુમાવશો ને એટલે સમસ્યા તરત જ ઉકેલાઈ જશે. જોકે હા, આ કોઈ જાદુની છડી નથી કે રાતોરાત સમસ્યાઓ ઉકેલાઈ જાય. આ એક લાંબી પ્રક્રિયા છે. આમાં ધીરજ જોઈશે. ધીરજ રાખશો તો આનું પરિણામ 100% સરસ મળશે. આ અંગે વધુ માહિતી જોઈતી હોય તો અમારી વેબસાઇટ www.krutviCommunication.in પર વિઝિટ કરો. થેન્ક યુ.